આ પેલું રમતું નું થિયેટર છે બધા અંગાતે બાગતો હોય ચીલા પાડે ને આજ મારો ચીલો પાડો મારા અંગાત તમને બાગો આવે એ જોઈ લો પૂરો ચીલો પાડો વચ્ચે વન ચીલો પાડી એવું રમતો મને તમને બાકવા આવે સીધો સીધો વચ્ચે પાડી વચ્ચે વચ્ચે તો જોઈશે તને ખબર પડે ચીલો પાડી હો પાડી ને કરીને પાડ્યું રમતું રમતું જો આવા દે હોકીમાં ઉતાર દઉં રમતું બધો ને ત્યાં તો હોય અત્યારે બોલાય નહીં ખેતર હોય તો જાય જ છે ને જોને ત્યાં મારા ખેતરમાં બોલવો નહીં જવા બીજા નહીં પાડો હાથે કરીને કિલો પાડું જો એ તો હવા જોજે ને એટલે રમતું ખબર પડશે કે મારા કિલો પાડ્યો આજે પાણી છોડવાનું કહેતા હતા પણ હવાનું હજુ પાણી આવ્યું નહીં હવાનો રાહ જોઈને બેહ્યો આ ચાયડો મારા હવાનો શેડાઈ ગયો હ અને બોર ચાલુ કર્યા જેવો હ નહીં બોર ચાલુ કરવા જવું તો ડીઝલ લેવા ગયો તો મારા બેટા કે ડબલામાં લે નહીં અને મારા બેટા કે 1000 નેચું લે નહીં તો અમારે હવે ચમનું પૂરું કરવાનું બધું પણ એમને ચો ખબર હે પેટ્રોલ પંપ વાળા કે ખેડૂતો આવું કહેવા માંડશે ને ખેડૂતો હડતાલ ઉપર આવશે ને તો એમની થાળી મનનો દોણો નહીં રહે અને બધા ખેડૂતોને તો આવું કર્યા જેવું જ છે એક થઈ અને આવું ને આવું રહે ને તો ખેડૂતો વગર મોતે મરી જાય ઓહો આ ટ્રેક્ટર વાળાએ તો જો રોશન વાળ્યું આ આવડી જ શેડાય મફતના પૈસા લઈ ગયો આ મારો છોકરો જોડે હતો ને એટલે હું જોડે હોય ને તો કમ્પ્લીટ છેડાવું પેલી કોળ ઓટો મારતા દે પેલે કોળના શેડે એ કોળ તો આવું નહીં કર્યું ને નકર બધી મહેનત માથે જશે તો પૈસા એક તો માથે જશે આખો ટોટાનું કંઈક કરવું પડશે એ તો કોહડી આવતી નહીં એટલે આખો ટોટો લોબો કરવો પડશે હા કમ્પ્લીટ છેડ્યું હો આમાં કમ્પ્લીટ આખો કમ્પ્લીટ છેડેલું ને ગળા ચીલો કોને પાડ્યો આવડો મોટો ઓહો ઠેઠ લગીને ટ્રેક્ટર નો ચીલો છે ચીયો હે હમણાં પેલો તો છેડતો હતો આ નક્કી હેર્યો જાય એના સિવાય બીજું કોઈ ના કરે લાઈ હેન જવા દે એના જોડે ખાલી એટલે હું શું કહું છું આપડે બહાર જવાનું છે અત્યારે કરવાનું બહાર એટલે કાલે શું જવાનું એટલે મારા હાડું તો જવાનું છે તમારે આવવાનું છે એટલે તમારે પેલા આવે છે આવો એ બી તો જવાનું તમને ખાસ આમંત્રણ આવ્યું છે આમંત્રણ આપ્યું પણ જઈ વાત કો આમંત્રણ એટલે એમાં ભજન છે ભજનમાં જવાનું છે આપણે રાતે કે દાડે રાતે જવાનું કાલે કાલ રાતે બરાબર તમે કાલે તૈયાર થઈ જજો જતા નહીં તો હા તો હેડો ને કોમ બમત પડતું મેલી સાઈસ પણ કોમ પડતું મેલજો આવજો બરાબર એમને ખાસ કહેવાયું છે હા તો કશું વાંધો નહીં કે આવ્યો ને કહેજો સારું બરાબર તો બોલો તો હું શું કહું છું મારા કાલે જવાનું છે એટલે હું ઘેર નીકળું બરાબર તમારે ઊંઘો તો ઊંઘો હું જાઉં ના ના મારે થોડું કામ છે થોડું પતાવી દઉં હું આવી દઈશ કાલ આવી જજો બરાબર કેટલા વાગે જવાનું ખબર હે આપણે ખાઈ તમે કહી દેજો ને ખાઈ હું તરત આવી જઈશ એક વાત મોટે અને કઈ કોમ હોય તો કહેજો પાછા હારું હું તો ઊંઘું બધા હા બાગેલો હું
કદી ના ઘેર તો જતો નહીં અને અત્યારે હું અમે ચાલીને ચો જવા જાઉં એટલો છોકરો બેહીને મોકલવા દે ના એ છોકરા એ અહીંયા જો પેલા કોડિયા ઓળખાવ ક્યાં પડ્યા પેલી કોડિયા પેલો ટ્રેક્ટર વાળો હોવા જા બોલા લાવજો તમારું કામ તું બોલાય ને એને કે બાપુનું બોલાવા કોક આવ્યું જા ફટાફટ બોલાઈને આવજો હો મને પેન જઈને બેહવા દે તો ખાંચ્યું નહીં ડાયરેક્ટ આવ્યો છું પણ આજ તો એને મેળવો નહીં કે એનો એને બોલાવતો નહીં મારા લારા ગાડી જ રાખ્યા હતા આજે એનો વોકમાં આવે એટલે આજે એને પાડી જ નાખવો આવે એટલી જ રાહ ઓય છોકરા અડધી રાતે અંદર પેલા ખાત્યા પાત્યા ઊંઘવા દે એકાંત નહીં હા હેડો અડધી રાતે યાર આખું કેટલું બધું છેડીને હું થાચેલો છું તો ઊંઘું જ ના ઊંઘું પેલા હા કોણ આવી જાય એટલી વારમાં લે છોકરા અને કેવો હતો ખબર ગયા નમતો તો ને રે આ એવું કોણ તું યાદ કર યાદ તું નહીં ઓળખતો ના હું નહીં ઓળખતો એવું છે કઈ એવું કઈ છોકરા કેવો પહેરે તો એવો દોરા હતા ને માથામાં વાદળી પાઘડી હતી જેમનો જેવો છોકરો બહુ વાર લગાડી એને તો ઓહો આઈ ગયો ઓય અહીંયા કોણ હા મારું છોકરા હું શું કહું હા. જા તું જા હા તું જા હું જાઉં અને શું અડધી રાતે નથી બૂમો પાડ પાડ કરે શું છે એટલે હું તમારા બાપાનું ચાલ્યું હતું એ મારા બાપાનું ચાયડું નહીં પણ ટ્રેક્ટર તો મારા બાપાનું છે ને ટ્રેક્ટર તારા બાપાનું પણ ચાલ્યું મારું છે ને ટ્રેક્ટર. મેં ચીલા હું કહો પાડ્યા છે અને હું ગમે તે જગ્યાએ ચીલા પાડ દઉં ગમે તે જગ્યાએ એટલે- ઉભો હોય તોય જવા આ દઉં તારું ચાલ્યું ના મારું ચાલ્યું બરોબર હા. મારા ચાલ્યામાં તારું ટ્રેક્ટર ના આવવું જોઈએ તો તારું ચાયડું હોય તો માથે કરીને લઈ માથે નહીં મારું ચાલ્યું એ જ રહે બરોબર જો મારે છેડવાનું થશે એટલે હું તારા વચ્ચે થઈને જ જવાનો એ કોઈ કાર્ય નહીં બનો તો ગમે તે તું કર પણ હું તો એ વચ્ચે બધું થઈને તારે જ જવાનો જોવાનું તારું ટ્રેક્ટર મારા ચાલ્યામાં ના પડવું જોઈએ જમ ના પડવું એ જોઈએ આજે મારા ચાલ્યામાં શું કરવા પેલું એ કર્યું એમ કે અલ્યા પણ ચાયડું હવે ચાયડું છે તો બધા હુરા જાય તે હુરા આવે તે ચમ અરે તારો પાક ઉભો હતો મારી વાત ખબર તું ચાલ્યામાં ભલે તે લીટા પાડ્યા બરોબર ભલે હા. ચીલા પાડ્યા પણ તારા પાહો પાવડો મારવો જોઈએ ને પણ જો તને કહું તું બધે દાદાગીરી કરજે તું બધા પોતું ફાડીને તું બધું કર પણ તને એવું પોતું ફાડીને તું બધું કેમ કરવું એટલે એ નહીં પોતું ફાડીને હું તો ઉઘા પાક જવાનો મેલ મેલ પેલા તારા બાપાનું મેલ. ટ્રેક્ટર ગમે તે કરું તો જળ માથું અલગ થઈ નાખો એટલે જો તને કહું જવાનું અને તને ચાયડામાં ખબર નહીં પડતી તાર પણ તાયડાની વાત છે તો તાયડામાં તો હવે તાયડું છે ફેટ મેલ પેલા. તો હવે તું તે હવે હાથ ચાલાકી ના કરતો તું ફેર મેલ પેલા સરખી રીતે અને સીધું તો ઉપર તાયડું છે મારું ટ્રેક્ટર ગમે તે જગ્યાએ જઈ લે આજે આને સમજાઈ દો નકર હું પાડી દઈએ ને લે ગટુભા અમે બાક્ષો નહીં તમે રવા દો તમે રવા દો તમે આગળ રહો. તમે હું શું કહું છું હું કહું છું પેલા મારા ચાયડામાં ચીલો ચમ પાડે એ મને વાતનો જવાબ આપ હવે શેતર છે તો ચીલો તો પડવાનો જ ના પડે. અલે મેલો લે હું શું કહું છું અલે આજ આધારે ને આજ એ નહીં તો હું ને મને લાગે છે આવા મારા પેલા ગાડીવાળાને ફોન કરો આજ તો આજ તારો છેલ્લો દાડો હલો હલો આગેવાન આ ફટાફટ આવી જાઓ એ. આ ભાગ્યા છે રમતુજી અને ખોલાજી બે કશું વાત પાડી ગયો ને લે ચીલો ફટાફટ આવો તમે એ મંગાવી જમીન તારી નહીં એટલા માણસ. મારા બાપનું ટ્રેક્ટર છે. સારું આવો હળો. ચેતન મારું અલે ઉભા પાકમાં લઈ જાઉં અલે ના ભગુભા હા બોલો ને આપણે સમાધાન કરતા શીખવું આગેવાનની જેમ એવું હે? કેમ કે આગેવાન આખા ગામમાં સમાધાન કરે બરોબર એને મોન ચેટલું ઓ ને હે ને તો હું શીખી જાઉં તો મારું મોન ચેટલું બધું વધી જાય એ તમારે એકલા શીખવાનું મારે શીખવાનું તો તમે શીખવા તમને આવડે હે?
હું વિચારું ભાઈ કહું. હજુ તો વિચાર એટલે કે પછી હું શીખું. હા, હું કહું આજ રાતે તમે મારા જોડે આયા હતા સપનો ચમ હું શું કામ આવું સપનું? અને તમે મારા જોડે 20,000 રૂપિયા લઈ ગયા. એ બોલો હેડો હવે તમે મને 20,000 ચાલ પહાડ છે હેડો. કે હેડો હું લઈ ગયો એ છે. હું બા આફર લઈ જતું કરું કહી દઉં તમને. તમે એક જૂઠું ચોરી બોલતા હો. કાન હું લઈ ગયો હે સપનું. હા જો હજુ નહીં સમજાય રાતે રાતે પાછું સપનું આવે ને હા એ હું તમારા પાસે આવી જાય બરોબર. ના એવું ના ચાલે. તમારે મારે માફી જ માંગવી પડશે પેલા તો. માગી દઉં માફી. હા માફી માંગો પેલા મારી. મને માફ કરજો. શું કહું હા બોલો. આપણે સપનું આવે ને પાહું હમ. એટલે હું તમારા પૈસા ને હા 22,000 આવી દે પાહા. હા ભાઈ એ જ આપી દેવાના. અને કોકના પૈસા લેવા યાર. અહીંયા પણ મેં સપનું લીધા ને સપનું પાહા આવી દે. અરે ચમ બે આવ્યો રીતે આગળ આગળ આવ. એ એટલે બેહવાન ટાઈમ નહીં મારું રે ચમ બે હાથ આવી રીતે પકડે પણ અરે અમે સમાધાન કરતા શીખતા હતા. સમાધાન કરતા શીખતા હતા ઓહ. આ મને સમાધાન કરતા શીખવાડતું હતું. એ બધું રહેવા દો તમારે સમાધાન કરતા શીખવું હોય ને ઓહ. તો હળમાં રંગાત ફટાફટ ચો ચો જાઓ. ચો જાઉં એ સમાધાન કરવા જવાનું છે કે યાદો હાથ કામ બોલાઈ ગયું યાદો. એ તમે સમાધાન કરવા દો તો મને શીખવાડજો. ગમે તે જગ્યાએ કાઢી તમે ઘડીક આખા જતા રહ્યો નહીં ના તું આઘો આઈ ને છોડાવો તમે બે તો શી ખબર તું કરો છોડાવા તો સમજાયજો ને યાર સમજાજો પણ છે કરે ઝઘડો છે શું વાત છે એ તો કયો હવે તમને ખબર આગેવાન કે અમારી બેને બનતી નહીં બરોબર પહેલા તો મારા ચાડા મહિના લીટો કરવાની શું જરૂર હતી એને કેવી રીતે લીટો કર્યો છે આડમ ટ્રેક્ટર વચ્ચે ચીલા પાડ્યા નહીં ના ખોલભાઈ આ શું વાત કરો નથી આમાં વાતમાં એવું હતું કે હવે હું મારું શેરડીને આવતો હતો બરોબર અને એનું વચ્ચે ખેતર છે અને સાઈડમાં મારું છે તો મેં વચ્ચે આવતો હતો ને તો કલટી મૂક્યું મેં ચીલો નહીં પાડ્યો અને આઈને મને જેમ તેમ બોલવા માંડ્યો ને મને એ ભાગવા માંડ્યો. સારું કર્યું તમે. તમે સમાધાનમાં હતા ને હવે વાત કરી દે ની તમારી રીતે સમાધાન કરી બતાવો શાંતિ રાખો. ઉભા જાઓ. તમે કરાવો. હું કરાવું ના તમે અનું કરાવજો. હું અનું કરાવજો પેલા. જો ટ્રેક્ટર કોનું હતું મારું અને ટ્રેક્ટર કોનું હતું? મારું તો મોટું કહું એક કામ કરો તમે ટ્રેક્ટર વાળા હતા ને લઈ આવો. તમે પેલા મારો આને લાફો એક લાફો મારો. મારો મારો ટાકો લાવતા રહો. ઉભા જાઓ. જો આ ક્ષેત્ર તમારું હતું તમે એક લાફો તમે લાફો મારો મારો જો થઈ ગયું ને સમાધાન. હવે તમે હાથ લઈ જાઓ. થઈ ગયું ને સમાધાન. થઈ શેનું જાય. સમાધાન એક થઈ? એક લાફો મારી દીધો. આ તમે સમાધાન થઈ ગયું. સમાધાન કર્યું કે ઝઘડો હા, વધારે ઝઘડો કરાવ્યો તમે સમાધાન ના થઈ ગયું. ના થયું હા. હવે હું તમને સાચી વાત કહું તમે બે જણા હા ને અહીંથી સીધી રીતે ઘેર જતા રહ્યો નકર બેનો કાર્ડ તમારા ઉપર કાઢશે બે જણા એકબીજાનો ના હો તો નહીં જોગે હું શું કહું? દેવન શીખવાડજો ને. શું તમને શું કંકોળો શીખો તમને ના સમાધાન ફાવે કરે, તમે. ઝઘડા એને કરાવે આપણે તમે કઈ ઉપર. ચોરીઓ થારી આ સમાધાન આ સમાધાન બમાધાન અમને ના ફાવે. જો બે ચોર છો. અમાર નહીં. ને ગટુબા તમે ત્યાંની હતા છોડાવાય નહીં એમ હું અરે આના હું લગીન છોડાવતો બાકીમાં હતો, રસ્તો. પણ આ ફૂટતા જ નતા ને બે રમતુજી આટલી વાતમાં શું તમે લાકડી લઈને આવી ગયા મારવા અરે પણ મારા ચાયડામાં ચીલો પાડવાની એમને શું જરૂર હતી હું એમ કહું. પણ એ કહેશે કે ચીલો નહીં પાડ્યો મેં મેં કલટી મૂકી દીધું પલટી મૂક. અને હવે ખેતર છે તો બધા જાય તે ના આવે તે હવે આપણે ખેતર સબૂત છે કે ભાઈ એમને જ પાડ્યો છે અરે બાપા કહેશે કે ટ્રેક્ટર એમનું હતું પણ હવે આવડી ત્યાં ભાગવાના દો ને આપણે. જવાનું હતું ગમે તેમ ભાઈ છે ને તમારો તો એક વખત હું તારામ ગયો તો તારા કાલે મારામથી નહીં હારવાનો તારે જરૂર તો પડવાની જ છે એ બધું વાત જવા દે મારા ચાયડા મેં ટ્રેક્ટર આવે બરોબર ટ્રેક્ટર આવે છે. તો એને કહી દેજો કે શેડેલું હોય ને તો એ શેડીને જાય હા, એ ચીલો તો પાડેલો ના હોવો જોઈએ વ્યવહારની વાત. ના ના એ તો વ્યવહારની વાત છે હવે હું એવું કાલ સવારમાં જઈને શેરડી નાખી, શેરડી હા, નાખી. બસ તો બસ. પછી. આટલી વાતમાં શું તમે ભાગવા જાવ છો આવી વાત હોય તો અમારા આગળ આવીને કયો ના ડાયરેક્ટ ભાગવા ના જવાય તમારે અરે પણ મારું મગજ યાર મગ હશે ને ઠેકોણે રખાય હતા પણ તમને ખબર તો હોય ને હવાના તાપના આપણે કોમ કરતા હોય હવારમાં જોડે રહીને બધું શેડાયું અને આવું કરે એટલે હજુ ખાધું નહીં મેં લ્યો
અને બીજું કે લોકોની વાતો આવડી હોભરીને આપણે સીધું વાગવા ના આવે. બે તું direct સીધું, અરે મને તો અહીં છોડતો નતો, મારી નાખવાનો હોય. આવડી રીતે ના બગાય તમારા પૈસા લાકડી લઈને માથા બાથા મારીને કઈ થઈ ગયું હતું, માથું ફૂટી ગયું, તમે તમારે પૂછશો શું 2 મિનિટ નો, પછી આખી જિંદગી નો પસ્તાવો રે તમારે. એ વાત તમારી સાચી. તું વાળા વાતો ચેવી કરો, મગજ થોડું ઠંડુ રાખવાનું કે બે ભાઈઓ ભાગ્યા કશું નહીં. હવે પછી તમારા ખેતરમાં લઈ જાય ટ્રેક્ટર, તો એ જે ચીલા પડ્યા છે શેરી નાખશે, શું વાંધો આવશે? મને કઈ પ્રોબ્લેમ નહીં. તો પછી આટલી વાતમાં ભાગવા જવાય તમારે? કયો હો તમે? વાત તમારી સાચી. હવે શું કરું કે તાપનો કંટાળ્યો તો હું, બરોબર. અને જો ખોડભાઈ તમને એક વસ્તુ કહી દઉં કે તમે જોણી જોઈને એવું કર્યું હોય તો 2 જણ એકબીજાની માફી માંગી લો તમે, બરાબર છે? ના હું આવતો તો અને કલટી બેહાડી નતા આવ્યો છું. હવે પછી હવે આખો દાડો હતો ગમે તે જો હોય, પણ આને ટ્રેક્ટર કોઈ કીધું હશે કે ભાઈ ખોડભાનું ટ્રેક્ટર, કે ખોડભાનું ટ્રેક્ટર એમ, એટલે સીધો મારે અંગાત સીધો બાગવત આવી ગયો જોયા વગર. હવે આમાં કેવું છે, 2 ભાઈ છો તો હમ રાખો ને તો સારું રે તમારે. અરે હું તો શું કઉ છું ભાઈ, તું મારો ભાઈ, આપણે 2 ભાઈ સારા સંબંધ રાખીએ. કોક દાડો તારે ટ્રેક્ટર એકબીજાના પ્રત્યે રી રાખશો ને તો કોઈ દાડ હારું નહીં એડા તમારે બે. કોઈ દાડ આગળ નહીં આવો તમે. અરે ભાઈ આપણે હમ રાખો તો સારું. હેરતે જતે આપણે ભાઈ ને જો કોઈ ભાઈ સમજી જશે, તમે સમજી જો, બરાબર. એની વાતો તમે પૂછે ના ભરે જો, ભાગવા ના જશો. કઈક વાત હોય તો શાંતિ બેહીને વાત કરી લે એમને. મને તો કઈ વાંધો જ નહીં, બરોબર. પતી ગયું ને? પતી ગયો આપણે, બરોબર. હવારમાં આવીને અમારું શેડી જજો. સવારમાં જઈને તમે પહેલા એમના જે ચીલા પાડ્યા હોય ને એ નાખજો, બરાબર ને? અને તમે એટલે વાત પતી જાય. તોય બીજે કે એવું શેડ્યા વગર કે ખૂણો બૂણો બાકી રહ્યો હોય તોય કે એ શેડી નાખી. તો વાંધો નહીં. અને બીજું કઈ ભૂલ ચૂક હોય તો 2 જણ એકબીજાની માફી માંગી લો ને, હાથ મિલાવી લો એટલે વાત પતી જાય આપણે, બરાબર ને? આપણો લોબુ કઈ આગળ જાય ને. ચલો ગટુભા, હા કાલે તમને મળું તમને, બરાબર? રાતે તમે એવો શાંતિ કે આપણે 2 હંગા જઈએ હો. અલ્યા બજાર મોટી ફોડ